કશે તો એવું સવારમાં એવું થઈ ગયું ને, તમે વાત રહેવા દો, જવા જેવું થઈ ગયું છે. અને ઉગવું છે કોઈ નડતું જ નથી. એમાં જોઈને તમને થાય કે આ શું દેખાડે છે અત્યારે, આનું શું કહેવાય વિચારી શકો. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર મારું હાર્દિક સ્વાગત છે. તો આજે ધમાકેદાર વ્લોગ ચાલુ કરી દીધો છે જોરદારની. આપણે એક કશે તો એવું સવારમાં એવું થઈ ગયું ને, તમે વાત રહેવા દો, જવા જેવું થઈ ગયું છે. કારણ કે એ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ શું મારી યાર શું છે. અત્યારે આપણે જઈએ એક તમારા માટે સરપ્રાઈઝની વસ્તુ છે, ત્યાં જવાનું છે. તો હું કાંઈ લોકેશન દેતો નથી, સીધા આપણે ત્યાં પહોંચી જઈએ. લેટ્સ ગો, ચાલો. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે કયા એંગલ ઉપર છીએ અત્યારે, કયા સ્થળ ઉપર છે. જોવો ક્યાં છે, જોવો ક્યાં વગર એમ ક્યાં આપણે આવ્યા છે આપણી પોતાની વાળી. અત્યારે જો અહીંયા ખેતરમાં હાથી હકાઈ ગયું છું, કાલે બપોરે હાથી હકાઈ ગયું. કારણ મારીએ અત્યારે તો ફિલહાલ બધું છોડ છે, નિરીક્ષણ કરતા એ ખબર પડે કે ભાઈ છે ને આ છોડ હુકાઈ ગયો છે. એટલે ટૂંકમાં હુકાઈ મીન્સ કે આ છે ને બધું હેઠળનું એ બધું પાણીમાં ડૂબી ગયું હતું. ઉપરનું રૂ થયું, ઉપરનું લીલું રૂ, હેઠળનું ઠળિયું ઓલું થઈ ગયું છે. અત્યારે તો કાંઈ નિરીક્ષણ કરી ફરતી વાડીએ તો તમને હું દેખાડું બધી વસ્તુ મારી. ને થોડાક આવી જશે સીતાફળ. આપણે અહીંયા સીતાફળ નો ફાલ લાગી ગયો છે, હજી કાચા છે. તો અહીંયા છે 3-4 ઘણા સીતાફળ છે. આપણને સીતાફળ ખાવાનો મોકો મળશે. વલ્લા પાણી પણ સીતાફળ છે. અહીંયા તો વધારે પડતા છે. આમ તો આપડે છે ને વિસ્મા તારી ખબર પડે કે ભાઈ જો અમુક છે ને બળી જશે, બળી ગયું આ પાણીમાં ડૂબી ગયું હોય ને તો એ બળી જાય. અહીંયા ડૂબવું પડશે તો પૂરી દીધા હતા ને નવું શું મસ્ત ઉગ્યા છે. ધીમે ધીમે ડૂલ બુર્યા હતા, તણાઈ ગયા હોય કે ખરાબ થઈ જાય કે હળી ગયા હોય એ ઉગ્યા છે. અત્યારે ટૂંક સમયમાં સાહ કરવાના છે, પાળા બાંધવાના છે. તો પાળા બાંધશે તો અહીંયા આપણે લાટવું પડે, અને કહેવાય લાટશે ને વળશે. તો આ સાઈડમાં પાણીનું વધારે પ્રમાણ હતું, તો આ સાઈડ બધું ધોવાઈ ગયું છે. બાકી આવો મસ્ત નજારો છે વાડીએ. હવે આપણે જાવું ગોવા પાસે. મિત્રો પવન એટલો બધો છે ને, મારો અવાજ ક્લિયર નહીં આવતો હોય, પણ મારો અવાજ ગમે એમ ક્લિયર કરવો પડશે. ઝાડુ બોલે એટલો પવન છે મારે પેલા એટલો પવન જો બીજે થઈ હોય ને તો ઉડી જાય. આપણે આવી ગયો છે ગોવા પાસે. ગોવામાં શું ઉગ્યું છે પીકો બોલો. જેનું ઉગવું છે એને કઈ નડતું નથી. એલા ભાઈ ગોવામાં કચરો જ જો યાર, અહીંથી ટેક થઈ ગયું છે, સિમેન્ટ ના કોન્ક્રીટ માંથી કાઢ્યું હોય. એને ઉગવું છે કોઈ નડતું જ નથી. એટલો જવા ગયો. હવે આપણે જાવ ઓલા ભાગમાં. આટો મારી લીધો છે. અમુક નાના છે, મોટા છે. મિત્રો તમને વાડી એક વસ્તુ દેખાડું, જોઈને તમને થાય કે આ શું દેખાડે છે અત્યારે, આનું શું કહેવાય વિચારી શકો. જો કે વળી ગયો છે બિચારો, પગેથી ભાંગી ગયો એના કારણે વળી ગયો છે. આને શું કહેવાય નહીં ગયો, આપણે વ્યવસ્થિત પેલા કરી. આનું શું કહેવાય? આ એક છે હુક લાકડું, અને અમારી ભાષામાં સાડીઓ કહેવાય. તો બહુ નાનો એવો સાડીઓ છે. એને અમે પહેરાવેલો છે આર્ટિફિશિયલ ડ્રેસ, જે હાથ પગ કાંઈ ન હોય, ખાલી સ્ટેચ્યુ હોય. તેને અમે પહેરેલો છે આર્ટિફિશિયલ ડ્રેસ. અને તમારી ભાષામાં શું કહેવાય ને, એક નીચે કમેન્ટમાં કરી દેજો. તમારી ભાષામાં એને સાડી કહેવાય, તમારી ભાષામાં શું કહેવાય ને, નાનકડી કમેન્ટ કરી દેજો. એ વાડીનું ધ્યાન રાખે, ધ્યાન તો ન રાખે. ભૂણા છે, બધું અલગ વસ્તુ જાનવરો છે, એને એમ લાગે કે માણસ છે કે તો બીજા મારશે ને તો એ ભાગી જાય. એના માટે રાખેલો છે સ્પેશિયલ સાડીઓ. અત્યારે આપણે ઓલી વાડીમાં જઈએ. હવે આપણે આ સાઈડ આપણે કેરો છે બગીચો. પપૈયા તમને દેખાડા નથી, પણ હું તમને આખેલા લાસ્ટ વખત દેખાડી દઉં. કારણ કે આવતી વખતે પપૈયા છે બધા પૂરા થઈ જાય છે, જાય છે. છેલ્લી વખત જ છે. પપૈયા મોટા થઈ જાય ને કાલ બીજો થાય. તો સામે 4-5 છે, હું લાસ્ટમાં દેખાડીશ ત્યારે હું ઓલા ભાગમાં જઈ આવું. મિત્રો હમણાં થોડાક સમય પહેલા વરસાદ થયો હતો, અઠવાડિયા પહેલા આઈ થિંક.
બરોબર. તો એવા બધી જગ્યાએ છે ને ફૂલે ફૂલ પાણી હતું. આ જે કેનાળ છે ને આ સરકારી કેનાળ છે, ઈ તો આખી ડૂબી ગઈ હતી. ખબર જ ન પડે કઈ કેનાળ છે કે પાળો છે. આ પાળા ઉપરથી પાણી જતું હતું, આ ખેતરમાં બધે પાણી હતું. પછી ધીમે ધીમે વરસાદ નીકળો પડ્યો, તડકો નીકળો, બધું પાણી ત્યાં આવી ગયું ને ખબર ન પડી. હવાને પાવાની વારી આવી. તો અત્યારે આપણા ભાગમાં જઈશું. આ જો અહીંયા છે ને કુવાનું પાણી આવે સીધું ડાયરેક્ટ પાઇપ દ્વારા. હા પાણી ભરેલ છે, આમાં પાણી છે. આ તો અહીંથી પાઇપ દ્વારા સીધી સામેથી આવે. અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન કરેલ છે. જો વાડી આવ્યા તમે આ ખેતરમાં પાણા જોયા, પાણાને આપણે પાળા તક નાખી દેવાનું તો હોય નહીં એ જગ્યાએ. કારણ કે આપણે જ ખેતર છે, આપણા કામ કર્યા વગર કોણ કરશે. તો એવડા પાણાને આપણે સાઈડમાં નાખી દે જેથી કરીને હાથીમાં નડે નહીં. બાકી નાના નાના તો હાલે રાખે, કરતા રહી. તો મિત્રો અહીંયા પણ છે ને સાડીઓ બનાવેલો છે. અહીંયા હું સિમ્પલ સાડીઓ બનાવેલો છે, એટલે બધું હેવી આપણે એને તૈયાર નથી કર્યો. કારણ કે આ વાડીમાં તો અહીંયા માણસો કરતા રહેતો હોડે. બાકી વાડીના મોસમ મને બહુ ગમે હવેથી ગમતા, પેલા મને નતા ગમતા, હવે મને બહુ ગમે. મજા આવે કારણ કે જો પવન જોવો, દેશી હવા હોય આપડી, આમ છાયા આવા ઝાડવાના પડતો હોય, આસપાસના ખેતરોમાં હાથે હાલતા હોય. અહીંયા મારા કાકા કે છે, સામે બીજા ભાઈ કે છે. જો માહોલ તમે જોવો ને વિહાર રાખો તો માહોલ એ ફિલિંગ આવે આમ દિલ ખુશ થઈ જાય. તરીકો હોય તો તરીકો આવે ને આનંદ, આને આનંદ કહેવાય મિત્રો, દિલથી આનંદ. ભલે મારા ફેસ ઉપર ઓછું આવતું છે, સુકૂન મેળવું છું ને જવા દો. જેટલા પૈસા ભેગા કરીને તમે એટલું આ સુકૂન તમે ખરીદી ન શકો. આ કુદરતી સુકૂન છે, તમને મળે તો મળે, બાકી ન મળે. બાકી આ ખેતરોના ખેડૂતને સુકૂન મળે જો આવા હારા હારા ઓલા હોય ને વણ, માંડવી, કપાસ, બીજું કઈ વાવેતર હોય તો ઈ હોય ને એટલું સુકૂન મળે ને આખું વરે આમ શાંતિથી વયું જાય. જો આમાં કઈ નુકસાની જતી હોય, સરકાર ભરપાઈ ન કરતી હોય, નુકસાની વધારે થતી હોય તો એનું આખું વર બગડે. ને બીજી વાત તો ઈ આખું વર ખેડૂત નું બગડે એટલે વેપારી બધાનું બગડે. કારણ કે એનથી સ્ટાર્ટિંગ થાય ને ત્યાં જ એન્ડ થાય. સ્ટાર્ટિંગ જ એનથી સારું થાય ને ત્યાં પૂરું થાય. સર્કલ આખું આપણે જે સાંકળો છે ને ઈ, તો એનું સારું હોય ને તો બધાનું સારું હોય એવું છે. અહીંયા બધે પાણી છે ને ભરાઈ ગયું હતું. જો અહીંયા આખે પાળા મસ્ત કેનાલ જેવું જ છે, તો પાળામાં પાણી ભરાઈ ગયું હતું ને તો ત્યાંથી બધું નિકાલ થાય એમ હતું નહીં. પછી રેવા દેજો, પછી ઓટોમેટિક ફૂંકાઈ ગયું એટલે નહીં જાય. અત્યારે આપણે એવું છે मौसम बड़ा दीवाना है, आज मौसम बड़ा बेमाना है, बड़ा बेमाना है आज मौसम बड़ा. એવું ગીત ગાવાનું મન થઈ જાય. આ અમારી વાડી. આજે આપણે ગેરી વાડીની મુલાકાત, ઝાઝા ટાઈમ પછી ગેરી મુલાકાત. તો કેવો લોક લાગ્યો એ કમેન્ટ કરી દેજો. નાનકડી લાઈક કરતા જજો. જો તમે ન કર્યું હોય ને ચેનલમાં કદાચ નવા હોય તો એક લાલ બટન કા વ્હાઈટ બટન આવતું સબસ્ક્રાઇબ કરવાનું એ કરીને જજો, જેથી કરીને મને ખબર પડે કે ભાઈ હું વિડીયો બનાવું છું, મજા આવે છે તમને એવું થાય. આમાં તમને ઘણું ખરું જોવા આપશે, મળશે અને હું અપાઈશ. કારણ કે ભાઈ આ ખેતીવાડીનું છે, લોકો બધા ખેતી સાથે જોડાયેલા છે, તો તમને એનું બધું નોલેજ આપતો રહી. બાકી અત્યારે લોક ઉતારી છે અને મોસમ તિહાળી હશે. હા જો ચાર પપ્પાએ પેકા ત્યાં કોણ આંબા જો કેટલા પેકા ત્યાં કોણ આંબા એ ઊંચું જો તો મારે ત્રણ ગણું ઊંચું છે. જો હવે આપણે લેવાના છે જે મમ્મીએ કીધા, જે પપ્પાએ કાચા લેતાવાના છે, કારણ કે સંભારો કરવો છે. તો હું થોડોક આગળ વહી આવું છું. આપણે અહીંથી ઉતરી જઈએ પેલા સામે પાણી છે, ધ્યાન રાખો એમાં. હવે ઉતરી ગયા ને હવે સરી જઈએ. પાણી આવો ને તો જ આવો મોકા મળે ભાઈ. હવે બે પપ્પાએ કાચા આંબાના છે, ક્યાં આમ છું આપણે. એક તમને દેખાઈ ગયો કાચું છે. મિત્રો બે નાના નાના કાચા પપૈયા આંબી લીધા છે અને હવે જબલામ ભરશું
ને ઘરે લઈ જઈશું. મમ્મી કરશે સંભાળવાનું, તો ખાશું, મજા કરશું. સવાર સવારમાં જો આવું છું તમારે, મેં સવાર વાત કરી ને કે ભાઈ સવાર સવાર મારી સાથે કઈક એવું થઈ ગયું, મને વિચાર આવ્યો કે ભાઈ વાડીએ જઈએ. તો મેં કીધું હાલો નીકળીએ વાડીએ. ત્યાર થઈને મેં કીધું હાલો વાડીએ જવું છે. તો સવાર સવાર વિચાર આવ્યો ને તો ઠોકે નહીં વાડીએ આવીએ. ગાડી આવી દીધી સીધી વાડીએ. તો સવાર સવાર મારી યાર એવું થઈ ગયું હતું. કોઈ બાત નહીં, ચલો તમને વ્લોગ જોવાની મજા આવી હોય ને તો આ મારી ખાતર ની તો પપૈયા ખાતર તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. એ તો મારી ખાતર કરજો. બાકી મળીએ આવા ધમાકેદાર વ્લોગ ની સાથે. આપણે કરી નાખીએ આ વ્લોગ ને એન્ડ. હવે કઈ કાલના નેક્સ્ટ વ્લોગમાં. ચલો બાય બાય, થેન્ક યુ ફોર વોચ. બાય. આ મારો ઘણો મિત્રો આ ભાઈ પેરું લઈને આવે છે.